એક અપાયોના ગગનભેદી નારા સાથે પતંગ ચગી રહ્યા છે, ત્યારે રાજકીય પતંગબાજી અનેક તર્ક વિતર્ક સાથે ચર્ચાસ્પદ બની છે. શું એક અપાયોનો ભય રાજકીય પ્રતિનિધિઓમાં વ્યાપ્યો છે? શું આ ભયના કારણે સામાજિક સંગઠનો મજબૂત બનવા પ્રેરાયા છે? આખી સરકાર બદલી શકે તેવો અનુશાસન અને મંત્રીની ટિકિટ કાપી પડતા મૂકે અને સંત્રીને મંત્રી બનાવી શકે તેવું સામર્થ્ય ધરાવતા ભાજપમાં શું અનુશાસન હટ્યું છે કે પછી આંતરિક લોકશાહી મજબૂત બની છે? એમ ભાજપના જ પ્રતિનિધિઓ ઉઠાવી રહ્યા છે સરકાર સામે સવાલ. ત્યારે જાણીએ આ ચર્ચાઓ વિશે. ભાજપના શાસનમાં ભ્રષ્ટાચાર થાય છે, પ્રજાના કામ થતા નથી, દારૂ વેચાય છે, કાયદો અને વ્યવસ્થા કથળ્યા છે. ત્યારે કાયદો અને વ્યવસ્થા જાળવો આ તમામ પ્રશ્નો વિરોધ પક્ષ નથી કરતા. આ તમામ પ્રશ્નો ઉઠાવી રહ્યા છે ભાજપના જ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ધારાસભ્યો અને સંસદ સભ્યશ્રીઓ. ત્યારે આ બાબતે પ્રજા અને રાજકીય તજજ્ઞો શું માને છે, જાણીએ વિગતવાર. ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભાજપનું શાસન ચાલી રહ્યું છે અને ગુજરાતના સુશાસનને લઈ ભાજપને શાસકના રૂપમાં મહામાનવ નરેન્દ્રભાઈ મોદી મળ્યા અને નરેન્દ્રભાઈ મોદીના ગુજરાત મોડલને લઈ ભાજપે કેન્દ્રમાં સત્તા હાસિલ કરી અને સત્તા હાસિલ કર્યા બાદ ભાજપે નારો આપ્યો, ભાજપે સૂત્ર આપ્યું કે કોંગ્રેસ મુક્ત ભારત બનાવો. ત્યારે કોંગ્રેસ મુક્ત ભારત લગભગ થઈ રહ્યું છે. કોંગ્રેસ સદંતર નિષ્ફળ નીવડી છે. ત્યારે કોંગ્રેસ વિપક્ષ તરીકે પણ નિષ્ફળ નીવડતી જોવા મળી રહી છે અને ભાજપના પ્રતિનિધિઓ વિરોધ પક્ષની ભૂમિકા નિભાવી રહ્યા છે. આમ તો ભાજપની અંદર સેલ અને મોરચાઓ હોય છે, પણ સેલ અને મોરચાઓની પાસે કશી સત્તા કે પાવર હોતું નથી. પરંતુ અત્યારે વર્તમાન સમયમાં સ્વયંભૂ વિરોધ સેલ બન્યો છે તે પાવરવાળો સેલ છે. પાવરવાળો સેલ એટલા માટે કે તેઓ ધારાસભ્ય અને સંસદ સભ્ય ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓ છે. વિપક્ષની નિષ્ફળતા વચ્ચે તાજેતરમાં પાટીદાર આગેવાન વરુણ પટેલ સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીના ભ્રષ્ટાચારના સમર્થનમાં અમદાવાદ જિલ્લાના માંડલમાં રેલી કાઢી ગુજરાતની અન્ય કલેક્ટર કચેરીઓમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ કર્યો હતો. ત્યારે વડોદરા જિલ્લાના 5 ધારાસભ્યોએ કલેક્ટર કચેરીમાં અધિકારીઓની મનમાની અને ભ્રષ્ટાચાર અંગે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે. વડોદરા જિલ્લાના ધારાસભ્યશ્રીઓ શૈલેષ મહેતા, કેતન ઈમાનદાર, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, અક્ષય પટેલ, ચૈતન્યસિંહ ઝાલાએ અધિકારીઓ ઉપર જનતાના મુદ્દાઓ અવગણતા હોવાનો આક્ષેપ કર્યો છે. તો પાટણના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે પાટણ એસપી અને કલેક્ટર કચેરીએ દારૂના અડ્ડા બંધ કરાવવા આવેદનપત્ર આપ્યું છે. ભાવનગર જિલ્લાના બગદાણા ગામમાં કોળી સમાજના યુવાન ઉપર થયેલા હુમલામાં 15 ધારાસભ્યો અને 3 સંસદ સભ્યોના પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રીને મળી અને ન્યાયિક તપાસની માંગ કરી છે. બગદાણાનો વિવાદ એમ તો સામાન્ય છે, વ્યક્તિગત મામલો છે, પરંતુ સોશિયલ મીડિયામાં તે ખૂબ ચગ્યો છે અને આમે આ માથાકૂટ ભાજપના જ આગેવાનો કે સમર્થકો વચ્ચેની છે. ત્યારે આવા મુદ્દાઓ ક્ષણિક આવેગ અને આક્રોશ પૂરતા હોય છે અને સમય સામે તેઓ ઠરી જાય છે. દાખલા તરીકે રૂપાલાજીનું નિવેદન. ત્યારે ભાજપના ધારાસભ્યો, સંસદ સભ્યો અને કુમાર કાનાણી જેવા ધારાસભ્યો સરકારની કામગીરી સામે પ્રશ્નો ઉઠાવી ચૂક્યા છે, જેઓની સંખ્યા 2 ડઝન ઉપર થાય છે. શું ભાજપનું અનુશાસન હટ્યું કે આંતરિક લોકશાહી મજબૂત બનવા પામી? એમ ઉઠ્યા સરકાર સામે સવાલોની ચર્ચા ચાલી રહી છે. ત્યારે આવા તટસ્થ સમાચાર સમીક્ષા જાણવા માટે લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને શેર કરો. ભારત માતા કી જય.